બાપુજી, તમે ઘડીએ ઘડીએ મને સમજાવવાની કોશિશ ન કરો. હું વાત માનવાની નથી. પણ દીકરી, તું જીદ હું કામ કરે છો? હું તને કેદુનો સમજાવું છું કે ચાલ આપણા ઘરે, પણ તું માનતી જ નથી. બાપુજી, સ્ત્રીનું સાચું સુખ સાસરિયામાં જ હોય છે. તો પછી હું પિયરમાં આવીને શું કરું? અરે બેટા, પણ તું ક્યાં તારા સાસરિયામાં રહેશે? અને તારી સાસુએ તો 5 વર્ષથી તારો તિરસ્કાર કરી દીધો છે. બેટા, રોજ રોજ સાસુના મેણા સાંભળીને જીવવું અને રોજ રોજ ગમ ખાઈને જીવવું, એના કરતાં તો કૂવો પૂરવો સારો. પપ્પા, તમે જેમ કહો એમ. તમે કહો છો તો હવે હું તમારા ઘરે આવીશ. ના બેટા, હવે તારે ક્યાંય નથી જવાનું. તારે મારી સાથે એટલે કે આપણા ઘરે આવવાનું છે બેટા. બેટા, અત્યાર સુધી હું તને અભાગણી, છપ્પર પગી, અપસુકન્યા સમજતી હતી, પણ આજે તે મને તારું લોહી આપીને મને નવું જીવન આપ્યું. અને જીવન આપીને તું તો મારી જીવનદાતા થઈ ગઈ બેટા. મારું ભાગ્ય થઈ ગયું. તું તો મારી ભાગ્ય લક્ષ્મી થઈ ગઈ બેટા. મને માફ કરી દેજે, મને માફ કરજે મારી દીકરી, મને માફ કરજે. હવે ક્યારે આવા કમેણું તારે માટે તો શું કોઈના માટે નહીં ઉચ્ચારું.